હાલો પહેલા તો તમારા પડકારા માટે રિસ્પેક્ટ યુ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ અને આઈ એમ વેરી વેરી પ્રાઉડ ઓફ યુ. આઈ એમ વેરી વેરી પ્રાઉડ ઓફ યુ. યુ હેવ મેન્ટેન્ડ ઇન્ડિયન કલ્ચર ઇન હેરિટેજ. વારી જાવ તમારા ઉપર યાર. માંડવીના આંગણે કચ્છની ધરતી વરહે તો વાગડ ભલો, બાકી કચ્છડો બારે માસ. અને એમાં જયારે આ પટણી સમાજ આટલી બધી મોટી સંખ્યામાં માના ઉપાસકો છે, ત્યારે માની વંદના કરી અને આ બધાએ મને કીધું ભાઈ રાજુભાઈ બેસવાનું, પણ હવે વ્યવસ્થા એટલી બધી આયા બધાનો એટલો બધો પ્રેમ છે કે હવે આમાં ક્યાંય જગ્યા જ નથી. એટલે જે છે રહેવા દો અને ધીરજ રાખજો. લાગશે વાર પણ આવશે મજા યાર. હા હા હા, ચાલુ ક્રિકેટના ગ્રાઉન્ડમાં ઉભો એવું લાગે છે મને. અને એટલા બધા ગાંડા મારા ચાહક છે, મારી માટે થઈને કે નસું કાપી નાખતા નહીં. એટલે એવી ભડકતી એવી જગદંબા હડક મોય કર હાક ધાક સુબાદલ ધારે આવે ઓળખ કાજ પહોમો ટાકે પાડે. એવી માં હડકાય એવી જગદંબા. પ્રસંગ આપણું આગળ ઉપર આપને પ્રસંગો કહું માતાજીના. હડકાય એટલે કોણ, હડકમો એટલે શું, પણ માની વંદના કરી. બેન ભગવતી બેન ને એકવાર તાળીઓથી વધાવી લો. એમને બહુ સારા સંતવાણીની શરૂઆત કરી આવી છે. અને હું ઘણી વાર કહેતો મારા ડાયરામાં, અટાણે તમે આખો પરિવારમાં ભેળા છો, બેન દીકરી ભાઈ ભાઈઓ કુટુંબ પરિવાર બધા આપણે ભેળા બેઠા છે. એમાં પટણી સમાજ તો છે જ આયા, પણ પટણી સમાજને આમંત્રણના માન આપીને રાજપૂતો બેઠા છે, આયર બેઠા હોય, 18 વર્ણ છે આયા. એ બધાને લાખ લાખ સલામ છે. અને આ એક આપણી વર્ણ વ્યવસ્થા છે. આખરે તો આપણે બધાને હિન્દુ બનવાની જરૂર છે. આ તો બધી વર્ણ વ્યવસ્થા છે આપણી, કે રાજપૂત છે, પટણી છે, આ બધી આપણી વર્ણ વ્યવસ્થા વડીલોએ કરેલી. પણ આમ તો આપણે હિન્દુસ્તાનમાં જન્મા છે, આપણે હિન્દુ બનવાની અટાણે જરૂર છે. ત્યારે આટલી બધી મોટી સંખ્યામાં તમારો પ્રેમ, તમારો પડકારો, તમારી લાગણી, એના માટે બીજી વાર આઈ એમ વેરી વેરી પ્રાઉડ ઓફ યુ. ત્યારે માને પ્રાર્થના કરી અને કાર્યક્રમના દોરને આગળ વધારવો છે. ત્યારે કેવી છે જગદંબા હડકાઈ. તો નમુ યાદી અનાદી તું હી માં ભવાની, તું હી જોગ માયા, તું હી બાગબાની. એ તું હી ધરણી આકાશ વિભૂ પ્રસારે, તું હી મોહ માયા વિશે સુદ ધારે. અન તું હી ચાર વેદમ સસ્તમ ભાસ ચીની, અન તું હી જ્ઞાન વિજ્ઞાન મેં સર્વ ભીની. હે માતાજી, હે ભગવતી, હે 9 લાખ લોબડિયાળી. એક નહીં બે નહીં, પણ હડક મોય કર હાક ધાક સુબાદલ ધારે આવે ઓળખ કાજ પહોમો ટાકે પાડે. અરે એવું જોર તારું અકળ કહો માતી, એ ક્યાં ગયું? અન જાગતી જોબણિયું સો જબર આજ કેમ મૂકી રહ્યું? આહા, પટણી સમાજ છે અમારી બાજુ. દેવી પૂજક પણ બોલતા. દેવી પૂજક નો 8 વર્ષનો કે 80 વર્ષનો દીકરો ખાલી માં હામો બેહી જાય, ત્રીજો દી નો થવા દે, હાની હોકારા દેવા મંડી જાય. હા, એક વાર બેહી જાય હામો પનોઠી વાળી કે આજ માડી તું મોડું કરી ને તો સાયલાના પાદરમાં અણદા ભગાની મેલડીની દુનિયા ઓળખે ને યાદ. અને હામી હોકારા મંડે આમ દેવા, આમ ફળા પડ્યા. હવે ફોટા આવ્યા માતાજીના. પેલા હવા હવા વેતના ફળા હતા માતાજીના. આમાં વડીલો હશે ને ખબર છે. હવે મેલડી માનો ફોટો, મોગલ માનો ફોટો, હડકાઈ માનો ફોટો, આ બધા ફોટા ડાયભાઈ હવે આવ્યા. આ ઘણા વર્ષો પહેલા તો ફળા હતા અને ફળે સિંદૂર લગાડ્યા હોય, એ હવા હવા વેતના ફળા હોય, અને એમાં હામો બેહી જાય તો આમાં ફળા હોકારા દેવા મંડી જાય. એવી જગદંબાયું છે, એવી હડકાઈ છે આ. ત્યારે કવિ કે છે, ચંદ બરદાઈ કે છે આમાં, તો નમુ યાદી અનાદી તું હી માં ભવાની, તું હી જોગ માયા, તું હી બાગબાની. એ તું હી ધરણી આકાશ વિભૂ પસારે, તું હી મોહ
માયા વિશે શૂલ ધારે તું ही वेद विधाच बूंदे प्रकाशी अनकला मंड 24 की रूप राशि ये तू ही राग निराग वेदम पुराणम तू ही जंत्र में सर्व जानम। એવી ભગવતી એવી માતાજી એવી 9 લાખ લોબડિયાળી માં હડકાઈના ખોળે આપણે બધાયના બગીચાના ફૂલડા બની અને જ્યારે આનંદ કરવા મળ્યા છીએ ત્યારે માના દુહા અને છંદમાં એક માતાજીને યાદ કરી આપણે પેલા દુહા ગવાતા છંદ ગવાતા હવે આમ બધું જૂનું થતું જાય આખો બધો પરિવાર છે મેં કીધું અટાણે તમે ટીવી ચાલુ કરો તો કોઈ પણ સિરિયલ કોઈ પણ મૂવી કોઈ પણ સિરીઝ જોતા હોય તો તમારે રિમોટ હાથમાં રાખવું પડે સાંભળી લેજો બધા શાંતિથી રિમોટ હાથમાં લઈને બેહવું પડે ક્યાંક એવો સીન આવી જાય આપણી બેન બાજુમાં બેઠી હોય દીકરી બાજુમાં બેઠી હોય કાં તો ચેનલ બદલાવી પડે કાં તો આગળ પાછળ કરવું પડે કોઈ મૂવી એવું નથી ક્યાંક 2% બાદ કરતા ઝવેરચંદ મેઘાણીને કોઈ મુંબઈમાં પૂછું ડાયરો એટલે શું મેઘાણી કે બાપ ને દીકરી ભેળા બેહીને સાંભળે ને એનું નામ ડાયરો છે હા ભાઈ ને બેન ભેળા બેહીને સાંભળે એનું નામ ડાયરો છે આખો પરિવાર ભેળો બેહીને સાંભળે ને એનું નામ ડાયરો છે એથી આગળ ઝવેરચંદ મેઘાણીને કીધું એથી આગળ કે ગામડાનો અભણ માણા અંગૂઠા સાફ માણા હોય ઈ બોલે અને મોટું મહાનગર સાંભળે ઈ ડાયરો અને એથી આગળ તો મેઘાણી કે આ કચ્છનું નાનું ગામ બોલે ને મોટું શહેર સાંભળે ઈ ડાયરો એક નાનું ગામડું વગડામાં બેઠો હોય માણા બોલે અને મોટું શહેર સાંભળે એનું નામ ડાયરો અને એવા ડાયરામાં આપણે મળ્યા છીએ એવી વાતો કરવા આપણે મળ્યા છીએ હજી ડાયરાના ગીતો વાતો છંદો જૂના નથી થયા શિવાજીના હાલડા આપણે વર્ષો સાંભળતા બધા કલાકારો અમારા સિનિયર પણ ગાતા અમે ગાઈ છીએ હજી જૂનું ન થયું હાલડું હજી હાલડું સાંભળતા કહું તૂટવા માંડે બાકી કેટલા ગીત રંભા હો રંભાઈ વહી ગઈ ગીતે વિયા ગયા કેટલા ગીત એવા આવ્યા ને વૈયા ગયા મુની બદનામ ને વળી મુનો બદનામ ને ડાર્લિંગ તેરેલી ને હજી નથી દેખાણા છે પણ આ હાલડા આપણો સાચો ખોરાક છે આ દુહા છંદ આ બધી વાતોને જીવતી રાખજો નકર આવી ખબર નહીં પડે ક્યાં અડકાય ક્યાં જગદંબાના પરચા હતા અને એવી વાતો માતાજીના પરચા કરવા પટણી સમાજ જ્યારે આટલી બધી મોજમાં છે અને હવે તો ભાઈ કીધું બહુ સુખી છે આ સમાજ પેલા સુખી જ હતા એવું નથી અટાણે છે હજી કેટલાય મુંબઈમાં જાવ ખબર પડે તમને સાલા બીએમ ને ઓડીન મર્સિડીઝ લઈને હામાં મળે તઈ ખબર પડે પણ શું કામ એને માં ઉપર ભરોસો એટલો છે કે મારી માં બેઠી છે હું ઘણી વાર મારા બેંજોમાં સાથ આપે છે ભીખુદાનભાઈ ગઢવી પદ્મશ્રી જેની સાથે આજીવન જેને વગાડ્યું એ અમારે ચંદુભાઈ ડાભી આ તમારા સમાજના વધાવી લો એકવાર થાળીઓથી અને આ જગદીશ નાનો એનાથી ઘણા વર્ષોથી મારી યારે સંગત આપે છે આ જમણી બાજુ અમારે પ્રયાગરાજ વાલ્મીકીનો દીકરો છે એને પણ એકવાર થાળીઓથી વધાવી લ્યો આ દુનિયા ભલે જ્ઞાતિવાદીની વાતો કરતી અમે તો વર્ષોથી ભેળા છીએ યાર આપણે હિન્દુ બનવાની જરૂર છે હવે જ્ઞાતિના વાડા મેલી દો આ બધાય એક થઈ જાઓ આ બધાય જે છે મારા રાહુલ આ મહેશદાન અમે તમને આનંદ કરવા આવ્યા છીએ અને હું એવો હળવો આનંદ કરાવીશ મારે તમને ક્યાંય ભક્તિ કરાવીને હિમાલય હાડ ગાળવા મોકલવા નથી તમે બધા સમજી ગયેલા છો ને હાથમાં દિલ લઈને આટા મારો એવા સોસાલા એટલે મારે કઈ તમને આનંદ કરાવો છે પણ મારા પ્રસંગો કેવા છે હડકાઈ કેવી છે મેલડી કેવી છે અને વાકરીઓના વેરાનમાં જેથી સુતાઈ સરતા જાદ એનો કોઈનો ઝાલે કાન આ તો માલણ તારો મેલડી એવી જગદંબા અને એવો આ પટણી સમાજ એને એટલો વિશ્વાસ છે માતાજી ગુરુ જગદીશને કાયમ કહું મેં કીધું જગાભાઈ તમારા સમાજના વખાણ કરવાની વાત નથી પણ મેં કીધું 10 કરોડની જગ્યા હોય એક પ્લોટ હોય 10 કરોડ રૂપિયાનો અને તમને માર્કેટમાં કોઈ 8 કરોડમાં આપતા હોય કે ભાઈ 2 કરોડ સસ્તો મારે પ્લોટ આપી દેવો હોય એટલે આપણને એમ થાય કે આ તો 10 કરોડનો પ્લોટ આપણને 8 કરોડમાં આપે છે એટલે આપણે બધાને લાલચ જાગે અને આપણે એમ કે હાલો 8 કરોડ રૂપિયા પ્લોટ અમને આપી દો પણ પટણીનો દીકરો હોય દેવી પૂજકનો દીકરો હોય એને કોઈ એમ કે ને તમને 2-3 કરોડ રૂપિયા સસ્તો આમ પ્લોટ આપો તો એમ કે મારી માને પૂછવા દો પેલા સાંભળી લીજો મારી માને પૂછવા દો અને પછી રજા લે માં આગળ મઢમાં બેહીને માતાજી સામે પછી હડકાય હોય તો ભલે અને મેલડી હોય તો ભલે 1 નહીં 2 નહીં 3 નહીં 4 નહીં 5 કરોડનો કદાચ આમો ફાયદો દેખાતો હોય પણ માતાજી રજા ન આપે ઠેબુ મારી નીકળી જાય મારે ન ખપે આ મારી માં નથી આ ફાડતી આ વિશ્વાસ બીજે ક્યાં લેવા જાવો આ વિષય હોય જો શ્રદ્ધાનો તો પુરાવાની જરૂર નથી જો શ્રદ્ધાનો વિષય હોય તો પુરાવાની જરૂર નથી આવા બધા પ્રસંગો મારે તમને કહેવા છે હજી નંબર પડે છે મૂવી આખું બાકી છે અને રહું છું તમારા વગર તો જિંદગી ઝેર લાગે છે યાર અને મળો છો તમે તો મોટી મહેફિલ લાગે છે
અને હસતા જોયા મેં બે ગુલાબી હોઠ તારા, હસતા જોયા મેં બે ગુલાબી હોઠ તારા, જાણે ગુલાબની કળી લાગે છે અને રહું છું તમારા વગર તો જિંદગી હાવ ઝેર લાગે છે યાર. એટલે આવી વાતો આપણે કરવી છે માતાજીની, જગદંબાની. આવો નવો પડકારો કરતા રહેજો, કારણ કે પડકારો આપણા બાપુજીનો આગવો છે. એમાં ભાગીદારી કોઈની હોય નહીં. કે ધંધામાં બિઝનેસમાં હોય પણ આટલો પડકારો તો આપણને જીવાડી દે છે. અને એવા જ્યારે એક સરસ મજાના માના ખોળે માહોલમાં પટણી સમાજ, આટલો બધો સમાજ ભેળો થઈ અને જ્યારે માતાજીનો હારો પ્રસંગ કરે છે. પાટોત્સવ આમ તો 22 ને 36મો માનો પાટોત્સવ જ્યારે ઉજવે છે, આપણે માને પ્રાર્થના કરી 17મો પાટોત્સવ કે હે અડકાય, તારી ઉપર શ્રદ્ધા રાખી અને તારા બગીચાના બધાય ફૂલડા બેઠા છે. આવતું વરસ છે ને હવાયું આપજો, જો તું આ પાદરમાં બેઠી હોય તો. આ ભરોસો જે છે એટલા માટે મને કહેવાનું મન થાય અને મેં કીધું માને વંદના કરવી છે. ત્યારે તો મારું હૃદય ગૌરમ ભર્યા જન રુધિરથી ધબકતા, એક નાક ને કારણે મર્દ નર નારીઓ હરખથી મોતના સાજ સજતા. આ શીર સાટે મળે બધા માતાઓ બહેનો બેઠા છે. મારી વાતને સાંભળતા જજો અને મને મજા આવે એમ થાય કે મારી વાત તો તમે સાંભળી, કારણ કે હવે બધાના શેડ્યુલ બહુ બિઝી થઈ ગયા છે. કોઈ આગળ ટાઈમ નથી 1 કલાકની વાર્તા સાંભળવાનો. એટલે 1 કલાકની વાર્તા હું તમને 5-7 મિનિટમાં પૂરી કરીશ, કારણ કે સવારમાં બધાને કામ હોય, કોઈ મજૂરીએ જતા હોય, કોઈ ધંધા હોય, કોઈને બિઝનેસ હોય, તો કદાચ સવાર સુધી આપણો ડાયરો ન હાલે. પણ સાંભળજો આ કેવી વાતો કવિએ લખી છે. સૌરાષ્ટ્ર ધરણી અને પૈસા પાછા આમને આમ ગોળ કરતા રહેજો, માલે તો મોહબ્બત હે યાર. અને બધા અહીંથી લઈ ન જતા, થોડાક રહેવા દીજો. આનો નશો બીજો છે યાર. મને તો આની સ્મેલ બહુ ગમે. તમે લેજો ક્યારેક, મજા આવે નવા બંડલની. આ ઘણા નથી ડાપણની વાતો કરતા, બાપ દાદાની પ્રોપર્ટી પડી હોય એટલે એમ કે રૂપિયા હાથનો મેલ છે. એ બાપ દાદાનું પડ્યું એટલે કરો કમાણી, ઉજાગરા કરો, ખબર પડે પૈસા બનાવતા કેટલી વાર લાગે. બાપ દાદા રોડ કાંઠે મૂકીને વી ગયો, મારા બેટા એક કટકું દઈ દેતા કે મારે એકચ્યુઅલી ડિફેન્ડર લેવી છે. લે સાલું અમારા તળિયા ગહાઈ ગયા, હજી ભેળું નથી થતું. એમ આ બધા પટણી સમાજે મહેનત કરીને ખાવા વાળો સમાજ છે. પરિસેવા પાડી અને પોતાના ઘર હાંકવે છે. એટલે મને ગૌરવ છે આ સમાજ ઉપર. શાકભાજી એક નહીં, તમે હું જમાલપુર ખાડિયા ગયેલો, મારો વાલ્મીકી સમાજ, પટણી સમાજ આ બધા ભેલા ને રહેતા. એટલે આજથી 2 વર્ષ પહેલા મને અંદાજિત યાદ નથી, પણ હું આ જાહેર મંચ ઉપરથી બોલું. 2-3 વર્ષ વાત નથી થયા. મને કાર્યક્રમ માટે આવ્યા મને મળવા. એ કે અમારું આમાં છે થોડુંક, તમે જો આવો તો. મેં કીધું આવી જશ ડાયરામાં, ઉપાધિ કરો માં. જમાલપુર ખાડિયા મારો ડાયરો અને સુઈ સમાજ ભેળા થઈને મારું જેને સન્માન કર્યું છે, આજ એના માટે હું જમાલપુર ખાડિયા માટે હજી કહું છું, આઈ રિસ્પેક્ટ યુ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ. જગન્નાથની જગ્યાનો હાથી બોલાવ્યો. મકાનમાં બધે સિમેન્ટના પતરા હતા, કોઈ મોટા બિલ્ડિંગો એવું કઈ નતું. બહુ નાના ખોરડામાં રહેતા હતા પોતે, કારણ કે જે પરિસ્થિતિ બધાનો સમય હરખો ન હોય ને. સમય બલવાન નહીં, પુરુષ બલવાન. આ તો કાબે અર્જુનને લૂંટ્યા વહી ધનુષ ને વહી બાણ. જગન્નાથની જગ્યાનો હાથી બોલાવ્યો. અને મારી જિંદગીનો પહેલો ડાયરો એવો મેં કર્યો, હજી નથી કર્યો મેં એવો બીજો ડાયરો, કે મને હાથીની અંબાડી માથે બેહારી અને ટેજ સુધી લઈ ગયા. આ સમાજને હું કેમ ભૂલું ભલા માણા? એનો પ્રેમ છે મારા માટે. અને પ્રેમ વિના પામે નહીં ભલે હુનર કરો હજાર. દુનિયાને જીતવા માટે તલવારની જરૂર નથી, પ્રેમની જરૂર છે. તલવારની ધારે સિકંદર આવ્યો તો જીતવા, એને એકવાર પગથિયે પડવું પડ્યું. એમ પ્રેમથી દુનિયા જીતાય. એટલે આ જે પૈસા આવે બધા ગોળાઈ માતાજીના સાનિધ્યમાં રહેવાના છે. ભાઈ રાજુભાઈ, જે પણ હું બધાને ઓળખતો નથી, પેલો આવ્યો છું એટલે, પણ જે આયોજકો જે મિત્રોએ આવું સરસ મજાનું આયોજન કર્યું, એ બધાને તાળીઓથી એકવાર વધાવી લો. આવું સરસ મજાની વ્યવસ્થા જાળવે છે અને બધાને લાખ અભિનંદન આપું છું. પણ મારે વાત જે તમને કરવી છે, ત્રિભુવનજી કહેતા કેવી ધરતી છે આપણી, નેહમાં જેના ફળિયામાં ગાય બાંધી હોય, અમૃત જેવા દૂધ આવે. આયા ગીર ગોરંભતી ગાય જે નેહમાં, અનખળકતી દૂધની પિયુષ ઝરણી. આવી અમૃત જેવા દૂધ દેતી ગાય બાંધી હોય ને પછી દૂધનો અભિષેક ભગવતી બેન ભોળાનાથના મંદિરમાં થાય. આજે હું કહેતો દશનામ સાધુ છે ને, તો શિવના અંશો છે. સાંભળી લેજો, દશનામ આજ પણ દશનામની જય બોલાય. અને એ ભોળાનાથના શિવલિંગને ગામડાની દીકરી જ્યારે રીઝવવા જાતી હોય શિવને, તો ગામડાની દીકરી કેમ રીઝવે છે કે ભાઈ, એવો રાયાવો
શિવ શંકર ભોળા એવો રાયાવો શિવ શંકર ભોળા તમને ચડાવું એ ભભૂતિ ના ગોળા એવો રાયાવો શિવ શંકર ભોળા. ગામડાની દીકરી રીઝવતી હોય તો અભણ દીકરી આમ રીઝવે ઓરા આવો ભોળાનાથ. મારે તમને ફૂલ ચડાવવા છે, ભભૂતિના ગોટા ચડાવવા છે, પણ કોઈ નોલેજેબલ માણસ, સંસ્કૃતનું જ્ઞાન ધરાવતો માણસ, કોઈ જનોઈધારી બ્રાહ્મણનો દીકરો જો ભોળાનાથ સામે શ્રાવણ મહિનો આવે બેસી જાય તો એ કેમ રહી જાય ભોળાને? સાંભળજો આમાં. તો નમામિ સમીશાન નિર્વાણ રૂપમ, નમામિ સમીશાન નિર્વાણ રૂપમ અનવિભૂત. પણ જેના બધી જૂની જૂની વાતો જાય, પણ આ તો જન્મી જન્મી જગ વિખ્યા. જો દીકરીઓ પૈસાના ઘોળ કરે છે એ આપણો આ ડાયરો છે, આપણી સંસ્કૃતિ આ છે. હવે સાલું ધીરે ધીરે બધું લુપ્ત થતું જાય છે. આ યંગ જનરેશન આવનારી પેઢી જે જેનજી છે ને એટલું કહું છું કે આ બધાને સાચવવાના પ્રયત્ન કરજો. જેટલું હચવાય એટલું સાચવજો, બાકી ભાગે છે થશે. હવે કાલની ખબર છે નહીં, પણ બધા ભેળા બેન સાંભળે ડાયરો ત્યારે મને યાદ આવે ભગવાન ભોળાનાથ માટે. હે ભગવાન ગગન ગણકા ગહેરેશા. હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. अकाल मृत्यु जो मरे जो काम करे चंडाल का, अरे काल भी उसका क्या करे जो भक्त वो महाकाल का. ही भगवान मारो भोळोनाथ છે કે ચપટી બબૂત में ખજાના કુબેર કા. એની આગળ માગવાની જરૂર ન પડે, માગ્યા પહેલા આપી દે. એ મારો ભગવાન ભોળ્યો છે. અને બધે અવર જવર ઓછી કરો. અમુક અમુક તો સાલા ઘરે ટાઈમ આપીને આવી ગયા. અમે એકચ્યુઅલી આટલા વાગે આવી જવાના. એ તો જેટલો ટકોરો વાગે તો નીકળી જાય, મિસ કોલ પડી પહેલા. અને અમુક ખાકડું ખખડાવીને આવ્યા છે કે અમારી વાટ જોતા નહીં, લાગશે વાર પણ આવશે મજા. એટલે આમાં મોડા મોડા જાગવાના, મોડા મોડા જે કઈ ડાયરો માણવાના પેસેન્જરો એ બેસજો. બાકી ઘરે કહીને આવ્યા હોય એ બધા તમે તમારે તમારી રીતે. હા, એ પાછા એને પ્રેશર હોય ને. હું ઘણી વાર બોલ્યો હમણાં આવતો ને 112 મેં જો રસ્તામાં, એટલે મને યાદ આવ્યું 1947 દેશ આઝાદ થઈ ગયો. એટલે હવે આપણે કોઈને પ્રેશર ન કરાય. અને બહુ જાજુ પ્રેશર કરો સાલા ફોન કરે 112 આવી જાય તરત. અને જો 112 ને આવતા વાર લાગે પાછી 108 પહેલા આવી જાય. એટલે કોઈને પ્રેશર કર્યા જેવું છે નહીં. તમે તમારે ઘરે કહીને આવ્યો એ તમે તમારે ટાઈમ સાચવી લો. હા, કારણ કે એ જો પાછા સાચવે નહીં તો એને અઘરું પડી જાય. એ આપણને ન ખબર, એનું મન જાણતું હોય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જે બેઠા છે મને તાળીઓનો સાથ આપો. શ્રાવણ મહિનો આવે છે, આખો મહિનો મારા બાપને રીઝવવાનો છે. જગતનો તાત જેને કીધો છે દુનિયાને, જેને આખી દુનિયા બનાવી. નિરંજન નિરાકાર ઈશ્વર યામી ભજહું તન ભીમનાથ શંકર સ્વામી. આવો ભગવાન ભોળોનાથ બધાને અહીંથી બેઠા એને તાળીઓ મને સાથ આપો. ભગવાન શિવને યાદ કરો છે કે ભોળાનાથ કચ્છના માંડવીમાં ડાયરો છે ને, કૈલાસના શિખર ઉપર ખબર પડે આપણા બાપને હજી મારા સંતાનો મને યાદ કરે છે કે હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ.
શિવાય ઓમ નમઃ 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 શિવાય હર હર મહાદેવ ભવ ગંગણ ભૂત ભયંકર ભૂતળનાદ હધંકર તૈનક તે હર 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 મહાદેવ ભવ ગંગણ ભૂત ભયંકર ભૂતળનાદ હધંકર તૈનક તે ભંખર ગાંજત જંગર પાઉંગતે ડમરૂ ગડંગર મહા સટંગર શંકર તે કૈલાસ હરે એ પરને હર મોદ કરી પશુ પાલન કામ પ્રજાગણ નાચ કરે જ્યાં કામ પ્રજાગણ નાચ કરે પટણી ઉપર કેટલી મહેરબાની પૈસાના ઘોળ કરવામાં મોટી લાઈન છે માણાને કમાવા લાઈનમાં ઉભું રહેવું પડે આ તો આ પૈસાનો ઘોળ કરવા મોટી લાઈન છે આથી બીજી કેટલી હડકાઈની દયા હોય અને મને ગૌરવ એ વાતનું છે કે કરોડપતિ માણા 5-25 હજારનો ઘોળ કરે પણ આ બધા મજૂરીના પૈસા પરસેવાના પૈસા લઈને ઉભા છે ઈ મજા છે આયા એ આ કસડો વરહે તો વાગડ ભલો બાકી કસડો બારે માસ ક્યા બાત એ વાલીલાલ જય જય હડકાય હા મારી હડક બોય એ ભોને ચડવાનું મૂસે તાનું ઘવરાવીને ગાવાનું દુઃખ સુરવીરતાનું પ્રભુ કૃપાનું વીર થવાનું મહારથી એ વેરવા વાળવાનું રણ ચડવાનું ના મરદાનું કામ નથી ભાઈ ના મરદાનું કામ નથી મરદ માણા હોય ને એ દાતારી કરીએ કવિએ દુહો કીધો છે જનની જણ તો ભગત જણ કા દાતા ને કા સૂર કા ભગત ના જન્મ આજ પણ તમે જાઓ ને કચ્છમાં અંજાર રૂડા શેર છે જેસલ જાડેજા જેવો ભગત જનની જણ તો ભગત જણ કા દાતા કા એવો દાતાર આપજે જેમ કેમ આ મોટી લાઈન છે કે આ તો માનો ખોળો છે હડક મોઈનો આ જેટલું દેવાય એટલું આપી દો કાં તો આવા દાતારને જન્મ આપજે અને કાં તો એવા સુરવીરને જન્મ આપજે ટાણું આવે તેથી માતૃભૂમિ માટે પોતાના સમાન માટે પડકારો કરીને ઉભો રહી જાય કે નેવર કોમ્પ્રોમાઇઝ માય સેલ્ફ રિસ્પેક્ટ કાં તો આવા સોમાની દીકરાને જન્મ આપજે અને જો નો આપ તો વાંદણી રેજે માં બીજું જાજુ નથી કહેતો તને અને એના માટેનો આ છંદ છે કે જેવા તેવાથી થાય ને કિરત હોંદા કામ રાણા રગત તો નીકળે જો ચીરો ચામ ચામડી ચીરી નાખો તો લોહી નીકળે અને હું કાયમ બોલ્યો છું આ બહુ હૃદયની સાહિત્યના દુઆની વાત તમને કરું છું કે બાયલા કોઈથી બારવટા ન કરે અને મને તો દુઃખ થાય છે કે ઈવડાઈની સંખ્યા સાલી વધતી જાય ધીરે ધીરે મારા બધું ન બોલાય છે પણ એમની સંખ્યા વધતી જાય ચાલુ એમ થાય શું થાય છે હવે આદમીમાં આદમી પણ નહીં રહે યાર હા માણસ જીવતો છે હામો મળે ઝવેરચંદ મેઘાણીના માણસાઈના દીવા નામનું પુસ્તક છે ક્યારેક વાંચ્યો માણા જીવે છે પણ માણસાઈ મરી ગઈ છે ને એની પીડા છે માણા જીવતો હામો મળે છે પણ માણસાઈ મરી ગયેલી છે એમ આપણને માણસ બનાવ્યા છે ત્યારે મને આજ કહું તૂટે છે આ પટણી પરિવારના આંગણે પાકું કરવું પડે ને ભાઈ તો ચાલો છે આમ દેખાય હોના જેવી શું પ્રેમ છે એનો
અને હવે મને આ છંદ યાદ આવે છે, આવો ને આવો પડકારો મને લાગે છે તમે કરશો તો આંતરડા કાઢીને હવારે હાથમાં આપતો જાય. હા હા પટણી તો નબ કાડકાદ ધારણી ધાડકાદ ખડકા કાડકાદ બાડકામ હડરમ ખડરમ હડરમ ખડરમ હડરમ ખડરમ હડરમ ખડરમ હડરમ ખડરમ બ્રહ્માંડ હલે જડરમ કરદ્વાલ ધરાલ જરે સચરમ ચડરમ ગણ સાજ સજે કડકે ધરણી કડડમ કડડમ ઊભી થાય ને થાનકમાંથી તો ધરતી ધ્રુજવા મંડી જાય. કવિએ ગીત લખ્યું છે, સાંભળજો. બાઈ આવીએ સંકટના પડે તારુવા ચારણા બેડો નામરા બ્રાહ્મણા લૈયા વધારણી નૂર ચારણી પધારે મૈયા સુધારણી કવે સારા હિંગળા જાત માતા હાજરા હજુર જય જય હડકમોય બાઈ આવીએ સંકટના પડે તારુવા ચારણા બેડો નામરા બ્રાહ્મણા લૈયા વધારણી નૂર ધારે મૈયા સુધારણી ગવે સારા હિંગળા આજ માતા હાજરા હજુર જલંધરી જાતરાડી કાળિકા ભવાની જપારે વેસી અંબિકા દેવી જથા જગરાજ વડા વડી આશા પૂરા ઢુંગ રેસી થડા વાળી માંડ રાળી તુજ નમા ભુજાળી મામાઈ જય જય હડકમોય ઉદાવાળી રાજભાઈ ઉદાવાળી રાજભાઈ ઉદાવાળી રાજભાઈ ઉદાવાળી રાજભાઈ આ હું કાયમ ગાતો હોઉં. આજ પણ તમે ચરાડવા જાવ, મોરબીની બાજુમાં ચરાડવા ગામ છે, એ આ ઉદાની રાજબાઈ થઈ ગઈ. એવી જગતમાં આજ પણ માતાજીનું મંદિર છે. રાજસ્થાનમાંથી જેથી રાજપૂતોના ઘોડાના ડાબા વાગ્યા અને ઘોડાની લગામ પકડી અને 14 વર્ષની દીકરીએ કીધું તું બાપ આંકલો કરજે અને તણ હાથે જો તારા દિલીના કાંગરા ભડકે બાળુદ માનજે. ઉદાની રાજબાઈ આવી હતી 2 ડગલા અને એ ભગવતી રાજબાઈ માટે કીધું ઉદાવાળી રાજબાઈ કરણી મે હારી હતા વિદેશણી વાગેશ્વરી દેવી આવડાઈ આવા વાળી દિલસુ રાળી ભેળી આલી ભજા પ્રેમ તોતળા બેસરા ખોડિયાર બૂટ હાજી વરણ ઉધારણી કરે સેવંગારી વાત આવી જને હુર ભોગે હવે તો નામ અમાણે ભરહો દેવી ખાંદા ધ્રોડિયા બાંદરા વાળા હાક લઈ બાગ સુટા બાગ બોલી ગામડામાં દિયા હાક બાગ આયા જટા સિંહ જંબુ જાળા બચુટા બનાંગ જાણે છૂટા આસમાન કેતા બોડા ગમેતા આ બધાય આપણા બહુ એવા જૂના ગીતો હતા. આત્મના ગીતો આપણે બધા સાંભળીએ છીએ, ગાય આપણને નશો આવી જાય. મેં કીધું એમ પ્રેમ વિના પામે નહીં ભલે હુનર કરો હજાર કહે પ્રીતમ પ્રેમ વગર મળે ને નંદકુમાર. આ વખતે ડાયરો કરો ને ગ્રાઉન્ડ મોટું રાખજો, જ્યારે કરો ત્યારે બહુ મોટું ગ્રાઉન્ડ રાખજો, એટલે આવી રીતે ક્યાંક ટ્રાફિક ન થાય ને તમને ખોટા કોઈ હેરાન ન કરે. તમે હેરાન થાવ સાલું જીવ મારો બળે યાર. એટલે એવું મોટું ગ્રાઉન્ડ રાખજો અને મોટા ગ્રાઉન્ડમાં ડાયરો રાખજો, એટલે બધી વ્યવસ્થા આપણી જળવાઈ રહે, કોઈને તકલીફ ન પડે, કોઈ ડિસ્ટર્બ ન થાય. એવી આ વખતે બીજી વખત કરો ત્યારે મોટું સારું આયોજન કરજો. હા એવા ટૂની હાલી વાવડ
કવિ ગંગનો લખેલો છંદ છે, તારો કે તેજ મેં ચંદ્ર સુપે રે, તારોડિયા ગમે એમ ટમટમ કરે તો કોઈ દી ચંદ્રમાના અજવાળાને ઢાંકી ન શકે. કવિ ગંગ કહે સુનસા અકબર. સાંભળજો આ છંદ શું કીધું કવિ ગંગે. એ મોજ મારે હું ભાજ મોજ મારે હું, મોજ મારે હું રે, એ મોજ મારે હું ભાજ મોજ મારે હું. દાન અલંકારી લખે છે કવિતામાં કે લાઈ લાગે આમાં તોય બળે નહીં, એવા કાળજા કી ધારે આ દરિયો ખારો પાસો વીરડો મીઠો, આ દરિયો ખારો ને વીરડો મીઠો, એવા દાખલા દીધા રે એ હવે મોજ મારે હું ભાજ મોજ મારે હું. એક મને પ્રસંગ યાદ આવે, હડકોઈ માં બેઠી છે હડકોઈ એટલે મને યાદ આવ્યા. માં ઉપરનો વિશ્વાસ મેં શરૂઆતમાં કીધું હોય જો વિષય શ્રદ્ધાનો તો પુરાવાની જરૂર નથી. તમને શ્રદ્ધા હોય ને તો પુરાવા લેવાની જરૂર નથી. એક પટણીનો દીકરો જમણા હાથમાં હાકલ રહી ગયેલી અને આગળ હાલ્યો જાય, પાછળ ભે હાલી આવે. આજનું જે સાયલા તમે અમદાવાદ થી ચોટીલા જાઓ, સાયલા ગામ આવે રસ્તામાં, ક્યારેક તમે નીકળજો સાયલા ગામ છે રસ્તામાં. અમદાવાદ થી ચોટીલા જાઓ, ચોટીલા થી અમદાવાદ આવો તો રસ્તામાં સાયલા ભગત નું ગામ આવે. એ હાકલ હાથમાં એક ભે હાલી આવે અને ધીરો 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 સાયલાના પાદર માંથી નીકળે. કોઈ ભેંસના વખાણ કર્યા. હા હા ઠાકોર સાહેબ, ભેંસ જોવી હોય તો આપણા પાદર માંથી નીકળે છે, નજર તો કરો કેવી ભેંસ છે. એ જમાનાની વાત, નજર તો કરો. એટલે કોઈ કીધું બહુ સારી ભેંસ છે, હા તો કે કેટલા પૈસા માંગે છે? કોણ ભેંસ છે? એ કે પટણી છે. અને ભેંસ તમે ગમે એટલા રૂપિયા દો તો ભેંસ દેવાની ના પાડે છે. એટલે રાજાનો હુકમ છૂટ્યો કે ભેંસ જો તમને ગમતી હોય અને બહુ રૂપાળી ભેંસ હોય તો ગમે એટલા રૂપિયા આપીને લઈ લો, એને જવા દેતા નહીં અહીંથી. એટલે ઉભો રાખ્યો રસ્તામાં, બજારમાં ઉભો રે ભાઈ, સાયલા ઠાકોર સાહેબ ને ભેંસ બહુ ગમે છે અને જેટલા પૈસા તું બોલ એથી 2 ગણા પૈસા તને રાજમાંથી દેવરાવું, પણ તારી આ રૂપાળી ભેંસ મેલતો જાય. પણ માં ઉપર ભરો હતો, ભેંસ બહુ વાલી હતી. એટલે કીધું કે બાપા બાપુને કહેજો હું તો ગરીબ માણસ છું, ગરીબ કો મત સતાના વો રો દેગા. જેને જેને ગરીબના નિહાકા લીધા ને એના મૂળિયા ઉખડી ગયા, 1,000 દાખલા જાયા. જેને જેને ગરીબ સામે આંખ કાઢી, गरीब को मत सताना वो रो देगा, उसका हबीब जो सुन लेगा तो तेरा जड़ मुड़ से खो देगा. गरीब को मत सताना वो रो देगा. गरीब ने कोई भी हतापता नहीं. राजा ने हुक्म छूट्यो, कोनी भैंस है એને ક્યો ભે આપી દે? ભગા અણદાની ભેંસ. ઠાકોર સાહેબ નો હુકમ છે ગમે એટલા પૈસા દેવાના થાય ભે મુકતો જા. એ કે બાપુ પણ હું ગરીબ માણસ છું અને મારે ભે નથી દેવી, તમે ગમે એટલા પૈસા આપો તો મારે ભે નથી આપી. એટલે રાજના માણસો હુકમ કરી, બળજબરી કરી, ભે તો દેવી પડે. રાજનો હુકમ છે ઠાકોર સાહેબ નો કે મને બહુ મારા ગળાના હાડકા જેવી ભે વાલી છે, હું તમને નહીં આપું. પછી તો રાજનો હુકમ થયો એટલે બધા માણસો આવ્યા, પરાણે બળજબરીથી ભેંસ હાથમાંથી આંચકી લીધી. 9 ચાંદની રૂપાળી ભે હતી, ઠાકોર સાહેબ ને ગમી ગઈ. પછી તો મંડ્યો આહુડા પાડવા. પણ ગરીબનું કોણ સાંભળે આ દુનિયામાં? અટાણે કોઈ નથી સાંભળતું, તેદી થોડા કોઈ સાંભળે. રાજાશાહી હતી અને તેદી આંખમાંથી આહુડા પડતા હતા. નહીં કુટુંબી નાતરો ઇન પિતા ભમ ભખે, મારે ઊંચો આબ જકે ધર નીચા ગોકળના ધણી. જેનું દુનિયામાં કોઈ ન હોય એની માતાજી હોય, એનો ભગવાન દુનિયામાં હોય. માણા બધી બાજુથી હથિયાર મૂકી દે ને પછી ક્યાંક જેને માનતો એની સામે આહુડા પાડી દે. હે મારા ભગવાન, હે જગદંબા, હે 9 લાખ લોબડીયાળી, આ દુનિયામાં અમને દુનિયા જાકારો આપે છે. તને માં કહી અને અમે દીવા કર્યા છે. જો કોક દી અમારા બાપ દાદાએ તારી સામે દીવો કર્યો હોય ને તો અમારી આબરૂ રાખી દેજે. હવે દીવો આડી વાટનો અમારા કુળમાં કરેલો હોય, અમે નહીં. કદાચ અમને ટાઈમ નહીં મળ્યો, અમે તારી સામે દીવો નહીં કર્યો, અગરબત્તી નહીં કરી હોય, પણ મારા બાપ દાદાએ મારા વડવાએ તો કોક દી તારી સામે બેહીન ધૂપ દીધા હશે ને. આ 5 આંગળી એને તો ધૂપ આપ્યા હશે ને. દીવો જો આડી વાટનો અમારા કુળમાં કરેલો હોય
તો જાવા દેતી નહીં જોગણી મારી લાખે વાતું એ લાજ, મારી લાખ વાતે લાજ નો જવા દેતી એમ કરી અણદા નામનો એ પટણી આપણે કઈ નીકળી ગયો. ભે તો લઈ ગયા ઠાકોર સાહેબ. મેલડીનો જૂનો થડો છે, હજી કોક દી જાવ તો દર્શન કરજો સાયલામાં. એ માતાજીની સામે બેહી ગયો અને મંડ્યો આહુડા પાડવા કે સાયલા ઠાકોર સાહેબ મારી ભેંસ લઈ ગયા, અને હું તો ગરીબ માણા બાયું ચડાવું તો હું ઠાકોર સાહેબ ને બાજે ફૂગું નહીં. પણ એ માં અમારા બાપ દાદા તારી હામાં દીવાન કર્યા હોય તો ઠાકોર સાહેબ ને ભેંસ દેવા મારા ફળિયા સુધી પાછું આવવું પડે, અને જો ન આવે તો હું એમ માનું કે મારા બાપે પાણા પૂજાતા આ મેલડી નથી બેઠી. આ જ વિશ્વાસ, આ સત્ય ઘટનાનો પ્રસંગ કહું છું, દંત કથા નથી. આ લોકજીભે ચડેલી કોઈ ખોટી વાત નથી. આજનું સાયલા સુરેન્દ્રનગર જિલ્લાનું સાયલા તાલુકો છે અઠણે. એ સાયલામાં હજી આવા ઘટના બનેલી. ફે લઈ ગયા એક દી, બીજો દી, ત્રીજો દી, આંખમાંથી આહુડાની ધારું થાય કે મેલડી સાયલા ઠાકોર સાહેબ મારી ભેં લઈ ગયા, અને અમારા ગરીબનું કોણ સાંભળે, કોણ અમારા ગરીબને ન્યાય આપે. બીજો દી, ત્રીજો દી, ચોથો દી થયો, અન્નનો દાણો મોઢામાં મૂકેલ નહીં, પાણીનું ટીપું મૂકેલ નહીં, અને પડગામ પડ્યા ભાઈઓ. એ ભગલા, ભગલા તારી મેલડી હજી જીવે છે કે માં મારી ગરીબની ભેં લઈ ગયા, અને જ્યાં સુધી જો સાયલા ઠાકોર સાહેબ પાછા આવી અને મારા ફળિયામાં ભેં પાછી ન આપે ત્યાં સુધી મારી બહેના દૂધ તો એક બાજુ રહ્યા, તારી હામો બેહું જીવતા ખોળિયું ખાલી કરી દઉં, પણ મારી મેલડી ન્યાય ન લાવે ત્યાં સુધી અણદા ભગાને હવે હરામ છે દુનિયામાં. એક દી, બે દી, ત્રણ દી, ચાર દી, પાંચ દી છે ને પૂરા, ત્યાં તો હામાં ફળા હોકારા દેવા મળ્યા, અને એટલું કીધું કે દૂધ હવે તો પી લે, કા કે તારી ભેં જો પાછી લઈ આવીને તારા ફળિયામાં ન બંધવું તો મેલડીને દુનિયામાં કોઈ ઓળખે નહીં. આ બાજુ સાયલા ઠાકોર સાહેબના દીકરાને મેળી માથેથી પડવું, અને ખબર પડી કે કાંઈક ન બનવાનું બન્યું, એટલે કીધું બાપુ તમે જેની ભેં લાવ્યા ને એ માણાએ હજી અન્નનો દાણો મોઢામાં મૂક્યો નથી, પાણીએ નથી પીધું. કે તો બાપુ હજી કહું છું પાછા વળી જાઓ, અને હજી એના ઝૂંપડે જઈ એના ઘરમાં જઈ અને ભેં પાછી આપી દો. કે ન આપું કે તો પરિણામ ભોગવવાની તૈયારી રાખજો. લોઢે એક લાકડે મને ભરોસો છે કે એની મેલડી નહીં મૂકે. ઠાકોર સાહેબ પોતે આવ્યા, ભેંને લઈ, રાતના માણસો આવ્યા, ભેં આપી દીધી, માતાજીએ પગે લાગ્યા, અને પછી ભગવતી જગદંબા મેલડી બોલી. પણ શું બોલી હવે સાંભળજો આમાં. એ મેલડી રમે મારી મેલડી રમે, લોઢાના દાંત વાળી મેલડી રમે. એવું મેલડી, એવું મેલડી, એવું મેલડી, લોઢાના દાંત વાળી, મહાન ના દઈ તો ને મારનારી. दूध पी ले भगला, दूध पी ले भगला, दूध पी ले भगला, दूध पी ले भगला. ભગલાની દેવી, ભગલાની દેવી, સાયલાની દેવી, સાયલાની દેવી. એ ખારા લાગે દૂધ, ખારા લાગે મને, ખારા લાગે દૂધ, ખારા લાગે માં. ખમ્મા કે જે માડી, ખમ્મા કે જે તારા છોરુડા ને ખમા, ખમા, ખમા.
મોટો ડાયરો આપણે બધી વ્યવસ્થા જાળવે છે. એકવાર પોલીસને જોરદાર તાળીઓથી વધાવી લ્યો. આયા બધી નોકરીમાં સાંજે 5 વાગે ઘરે વ્યા જાય. બધા તાળા લાગી જાય. શિક્ષકો તાળું મારી દે. 6 વાગે તાળું લાગી જાય. પછી આવો બારોટ સાહેબ છે આ બધા તાળા મારીને ઘરે વ્યા જાય. પણ પોલીસ આપણી એક જ એવી છે. હું મુંબઈનો પ્રસંગ કાયમ બોલ્યો છું. 6/11 નો હુમલો છે ને, તુકારામનું ટીચ્યું હજી છે. મુંબઈમાં કોક જોઈ આવજો. નાકાબંધી કરી ત્યારે 12 વાગે 1 વાગે આવી અને રોડ ઉપર ઉભા રહી અને વ્યવસ્થા જાળવે છે. આથી બીજી મોટી વાત કઈ હોય? એટલે એકવાર તાળીઓથી આપણી વ્યવસ્થા જાળવે છે ને એકવાર તાળીઓથી જોરદાર વધાવી લ્યો. કેવી ભગવતી છે જગદંબા. ધમ મમ ગુગરુ ઘમાંગ ધમ મમ જાંજર ઠમા ધમ મમ મમ ધૂ ધમા ગગની સંગ ગાવે. એ જગ 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 મગાટ થગ 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 તૈંગ તાટ નવતમ પ્રગદગ નિરાટ લલિત નાટ લાવે. આઈ લગ બગ હગ બૂથલીન ભગ 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 સત્કર બિન ગડ 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 શેષ ટીન ઝૂથ નવીન જાવે. એ હરી 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 હેર હેર વિદ સદસુર બેન બેન પર ગડ ગડ પેર પેર નટવર નાચે. रंग सम विशाल जटा दूध चंद्रभाल सैन रंग सम विशाल जटा दूध चंद्रभाल गांग की तरंग भाल विमल नीर गाजे. ये लोचन त्रय लाल लाल चंदन की खोरी भाल कुमकुम सिंदूर गुलाल भ्रगटी वर साजे. मुंडन की कंठ माल विहितत हृदय कुशाल फटिक जाल रुद्र माल हरदयाल राजे. ए बम 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 डमरू बाज नाथ वेद सरसु साज घोड़ो महाराज याज तांडव नाचे. બિરાજે છે ત્યારે એવી હડકોમાં માટે મને હરિગીત છંદ યાદ આવી. કેવી માતાજી જગદંબા હડકોઈ છે. સાંભળજો આ છંદમાં કે હર પાળ રાખે હાથ માથે હેતુથી હડકોઈ માં. જય જય હડકોઈ. હર પાળ રાખે હાથ માથે હેતુથી હડકોઈ માં. સમરણ કરે જ્યાં સોરુડા ત્યાં માવડી હાજર હોય. તારે શરણ સકળ વરણ ને જે હવે સંભાળમાં. કળયુગ નાયા કાળમાં હર દુઃખ હર હડકોયમાં હર દુઃખ હર હડકોયમાં.
હડક મોયની સાઈ છે કોઠાર ગામે માનતા લઈ જગત આખું જાય છે જય જય હડક મોય પરમાણ યા પ્રગટ થઈને પરમાણુ યા પ્રગટ થઈને કાણુવાર પર પાય છે પરમાણુ આટલા પ્રગટ થઈ પરવાળમાં પરખાય છે ભગવતી હડકાઈનો આય નવો ખંડમાં વાય છે હોય હડકવા તો હોય હડકવાનો રોગ તો એક ડાકલે દૂર થાય છે કળયુગ નાયા કાળમાં હર દુઃખ હર કાજમાં હર દુઃખ હર હડકોઈમાં સઘળો એનો શણગાર છે કુળદેવી જેની કુળમાં સઘળો એનો શણગાર છે હર દુઃખ હરણી માવડી દુખિયાની તું દાતાર છો કહે નીરવ બારોટ કહે નીરવ બારોટ જગત જનની જોગણી હડકોઈમાં કળયુગ નાયા કાળમાં હર દુઃખ હર હડકોઈમાં હર દુઃખ હર હડકોઈમાં જય જય હડકોઈ ભૂલા પડ્યા મેં કીધું એમ વર્ષો થઈ ગયા આલડું ગવાય છે હજી પણ આપણને એમ લાગે હાંભળ્યા જ કરી ઝવેરચંદ કાલિદાસ મેઘાણી ચોટીલામાં જન્મેલો વાણિયો છેલ્લો કટોરો ઝેરનો પી જજો બાપુ સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ અખૂટ વિશ્વાસે વયું છે જીવન તમારું ધૂરતો તગલ બાજો વચ્ચે પડ્યું પનારું છેલ્લો કટોરો ઝેરનો પી જજો બાપુ સાગર પીનારા તમે અંજલિ નવ ઢોળજો બાપુ કવિતા લખવા વાળા આપણા રાષ્ટ્રીય શાયર જેનું નામ છે ઝવેરચંદ કાલિદાસ મેઘાણી ચોટીલામાં જન્મેલો આ વાણિયો અને છત્રપતિ શિવાજી માટે જેને ગુજરાતમાં બેઠા બેઠા ગીત લખ્યું હાલડું લખ્યું કેવી જનેતા જીજાબાઈ જેવી હારી ધરતી હોય તો હારા છોડવા થાય હારી જનેતા હોય તો હારા સંતાન થાય એટલા માટે શિવાજી આલડામાં લાડ દડાવે છે છત્રપતિ શિવાજી મહારાજને ઔરંગઝેબની સામે જેને યુદ્ધ કરી અને તરવારની ધારે જેને હિન્દુ ધર્મ રાખ્યો એટલા માટે શિવાજીને બિરદાવે છે શું કીધું એમાં કે જીજા ભમાવું ગેલ ચાંદલો ને એ જીજા બાજ ને આવ્યા બાળ રે એ જીજા બાજ ને આવ્યા બાળ કે જીજા ભમાવું ગેલ ચાંદ આખણ પેદી ઢાલ ના થાશે
તારો ગરબો જાગમ જો ઘૂમે ગઢની કોળ આવા ગઢની કોળ મારેલો માતાજી તારો ગરબો જાગમ જોળ ઘૂમે ગઢની કોળ આવા ગઢની એની ઊંઘતે દીધી રાધાને શ્યામ મળી જાશે તું તો રાધાને શ્યામ મળી જાશે એ આજ પ્રીતમ ને પ્રીત મળી જાશે તુજો આજ પ્રીતમ ને પ્રીત મળી જાશે તુજો રાધા ને શ્યામ મળી જાશે તુજો રાધા ને શ્યામ આ જાડેજા આ ભાઈ આ સમજદાર બેઠા છે મને ભગતસિંહનો શેર યાદ આવ્યો ભગતસિંહના પુસ્તકમાં લખ્યું છે हमारी कलम हमारे जज्बातों से इस कदर वाकिफ है भगत सिंह પોતાના પુસ્તકમાં લખ્યું हमारी कलम हमारे जज्बातों से इस कदर वाकिफ है अगर वो इश्क लिखना चाहे तो इंकलाब लिख देती है આ ક્રાંતિકારીઓ હતા આપણા हमारी कलम हमारे जज्बातों से इस कदर वाकिफ है अगर वो इश्क लिखना चाहे तो इंकलाब लिख देती है आ क्रांतिकारीओ ना अपनी धरती ना वीरो हता शिवाजी जेवा महाराणा प्रताप जेवा તે દી સિંદુરિયા થાપા સાથી માથે ઝીલવા બાપા તે દી સિંદુરિયા થાપા સાથી માથે ઝીલવા બાપા માડી તારા આવવાના એંધાણે પડ્યા મોગલ તારા આવવાના એંધાણે પડ્યા કુમકુમના પગલા પાડ્યા માડીના હેઠ જરા કુમકુમના પગલા પાડ્યા માડીના હેઠ જરા જોવા લોક ટોળે વળ્યા રે માડી તારા આવવાના એંધાણે પડ્યા માડી તારા આવવાના જય જય હનુમાન ધીંગાણે જેના માથુડા મહાણે જેવા ધડ ધીંગાણે જેના માથુડા મહાણે જેના પાળીઓ થઈને પૂજાવું ને ઘડવૈયા મારે ઠાકુરજી નથી તાવું ઘડવૈયા મારે ઠાકુરજી નથી થાવું
નરસે દર્દનું મલમ દિલમાં ફસાયો એ કાંટો તું નાજીર એમ કહેતા કે કોઈને આગ લાગુ છું, કોઈને આગ લાગુ છું, કોઈને નૂર લાગુ છું, ખરેખર તો હાવ ખાલી છું છતાં ભરપૂર લાગુ છું. ભાવનગર નાજીર ની આ ગઝલ છે. બધા માટે બધા હારા ન હોય, બધા માટે બધા ખરાબ ન હોય. કોઈને આગ લાગુ તો કોઈને નૂર લાગુ, ખરેખર તો હાવ ખાલી છું પણ છતાં ભરપૂર લાગુ છું. તમે હાવ ખાલી હોય અને દુનિયામાં ભરેલા દેખાવ માનવાનું કોક જગદંબાના આશીર્વાદ તમારા ઉપર છે. કેટલાય કરોડપતિ છે તોય સાલા લુખા દેખાય છે અને કેટલાય ની આગળ કાંઈ નથી તોય દુનિયામાં ભરેલા દેખાય છે. શું કામ? ક્યાંક આશીર્વાદ ભળી ગયા છે. અને હવે સાંભળજો, આમાં નાજીર કહે છે કે તમારા રૂપની રંગતને ભરી છે મારી આંખોમાં, તમારા રૂપની રંગતને ભરી છે મારી આંખોમાં. લોકોને લાગ્યું કે હું ચકચૂર લાગુ છું, ખરેખર તો હાવ ખાલી છું છતાં ભરપૂર લાગુ છું. અને છેલ્લી કડીમાં ભાવનગરના નાજીર કહેતા કે કસોટી પર નાજીર, કસોટી પર નાજીર શું ખાલી કાચનો કટકો. જો કસોટી લેવામાં આવે તો હું તો ખાલી કાચનો ટુકડો છું. નાજીર કહેતા કસોટી પર નાજીર શું ખાલી કાચનો કટકો, પણ આ તો હડકોઈની મહેરબાની છે એટલે કોઈ નૂર લાગુ છું. ખરેખર તો હાવ ખાલી છું છતાં ભરપૂર લાગુ છું. અને અમને તો અવારાના અનુભવ છે, તમને એક દી તમારા પણ દગો દેશે. ભાવનગરના નાજીર કહેતા અમને અમારાના અનુભવ છે, તમને એક દી તમારા પણ દગો દેશે. હું મારી નાવને નાવથી ડુબાડી દેત મજધારે. મને ખબર હોત ને કિનારે પૂગ્યા પછી ડગો મળવાનો તો દરિયાના મધ્ય ભાગમાં મારી નાવડીને ડુબાડી દેત. હું મારી નાવને નાવથી ડુબાડી દેત મજધારે, પણ ખબર નહોતી નાજીર કે આ કિનારા પણ દગો દેશે. સાલા બાજુમાં બેહવા વાળા ખદડા નીકળે, બાકી આપણી પથારીની થોડી બીજાને ખબર હોય કે તમે ક્યાં હુતા છો, કઈ ટેરેસ ઉપર કે અગાસી ઉપર. પડખે બેહવા વાળાને જ ખબર હોય કે સાલું આની પથારી ક્યાં છે. જીવનમાં એટલું યાદ રાખજો. અને હું ચાણક્યમાં એવું લખ્યું છે, કોઈ દી તમારી પર્સનલ વાત અંગતને નહીં કરવાની. તમારી બહુ ગમે પર્સનલ વાત હોય એ કોઈ દી અંગતને નહીં કરવાની. શું કામ? તમારો અંગત માણા હોય. તમે તમારા અંગત માણાને વાત કરો ને, મારો બહુ અંગત માણસ છે, બહુ નજીકનો માણસ છે, એ કોઈને કે નહીં. તમે એને વાત કરી દીધી પછી ઈ તમારા અંગત માણાનો પાછો બીજો અંગત હોય, ઈ પાછો ઈને કે આ મારો બહુ અંગત છે, પાછો ઈ ત્રીજાને કે આ મારો બહુ અંગત છે. એટલે હું તો કાયમ કહું છું, પ્રેમનું પૈસાનું પ્રદર્શન કરતા ને મૌનમાં મજા છે. પતંગા ના સમજે કદી, અગર સમજે તો એને કહી દેજો. પતંગા ના સમજે, અગર સમજે તો એને કહી દેજો દીપકમાં દાજવા કરતા મજા છે દૂર રહેવામાં. અને હવે સાંભળજો, બજેજા બિન મીઠું ત્યાં હરણી આવજે પાસે. બજેજા બિન મીઠું ત્યાં હરણી આવજે પાસે. શું કામ? કે વિંધાવું બાણથી પડશે, મજા છે દૂર રહેવામાં. પતંગા ના સમજે અને અગર કદી સમજે તો એને કહી દેજો કે દીપકમાં દાજવા કરતા મજા છે દૂર રહેવામાં. અને બગીચો હારો રાખો, મારા બાપ કોયેલું આવે. વિધેલા વિધા યા તો અણી વિધેલા વનમાં ફરે, તું તારું જંતર વગાડ મારો આતમ. કોઈને રોડું લગાડવા માટે હું બોલ્યો નથી, પણ મોરારી બાપુ, પૂજ્ય મોરારી બાપુ કહેતા કે સપાખરા ગીત બધાય લખે પણ ગીતે તો કવિ ગીગો ભલો. અમારે મવાની બાજુનું ગામ પંખીના માળા જેવું ડોળિયા ગામ અને ગીગા બાપુ બારોટે જે સફાખરા લખ્યા, આજ પણ તમે વર્ષો વીતી ગયા આ ગીતોને હજી સાંભળી તો આપણને વાઇબ્રેશન આવવા માંડે. અને એવા ગીતો લખાણા, એવી વાતો લખી એમને. એટલે બાપુએ કીધેલું ગીતે તો કવિ ગીગો ભલો. ગીત બધા લખે સફાખરા, પણ ગીગા બારોટની તોલે કોઈ આવે નહીં. શું કામ? એની કલમ હાલતી ને ત્યાં તો ધરતી ધ્રુજવા મંડી જાય, આવા એના ગીત હતા. રામવાળાનું બારવટું અને ડોળિયાના ગીગા બાપુ બારોટને ખબર પડી
એક નહીં, બે નહીં, ત્રણ નહીં, ચાર નહીં, પાંચ નહીં, 57 કડીનું ગીત લખ્યું. અને આખું ગીત લખી અને કોઈ કીધું કે મારે વાવડી રામવાળાને મળવું છે. એજન્સી સામે બારવટે અંગ્રેજી હુકુમત ગાયકવાડી સરકારના તાર છૂટેલા કે જીવતા મરેલા પકડી લ્યો, મારી નાખો, ધરબી દો, છૂટેન સાઈડના ઓર્ડર થઈ ગયેલા. અને એ વખતે ગીગા બાપુ બારોટે ગીત તો લખ્યું. પછી એને એવું હતું મારે એકવાર રામવાળાને મળવું છે, આવો મરદ બારોટીઓ. તેથી બારોટિયાનો જમાનો હતો. 1947 પહેલાની વાત કરું. અને મારે એને મળવા જવું છે, પણ મળવા જવું કેમ? આજનું જુનાગઢની બાજુનું બિલખા ગામ છે. બિલખાના દરબાર નાજાવાળાને કીધું ગાડું જોડો, મારે છેલ્લી ઘડીએ વાવડીના દરબાર રામવાળાને એકવાર મળવું છે. બિલખા દરબારે ગાડું જોડ્યું. ધીરા 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 જુનાગઢમાં આજ પણ તમે પરિક્રમા ફરવા જાવ ને એટલે રામવાળાનું ભોયરું આવે. એ ભોયરામાં તેદી એજન્સી સામે ગાયકવાડ સરકાર સામે બારવટે ડોળિયા ગીગા બાપુ બારોટ આવ્યા. ગાડાના કઠોડામાંથી ઉતર્યા, રામ રામ કર્યા, ભેટી પડ્યા. પછી કીધું વાવડી રામવાળા 57 કડીનું મેં ગીત લખ્યું છે, પૈસા માટે નહીં, રૂપિયા માટે નહીં. હું એ બારોટ છું, પૈસા માટે કવિતા કે ગીત નખું ને મારી કલમ હાલે નહીં, પણ તારી મર્દાનગી ઉપર ઓળખોળ થઈ. અને મેં કવિતા લખીને મને હતું એકવાર એને રૂબરૂ સંભળાવી દઉં. અને તને સંભળાવવા માટે હું બોરિયાગાળા ભોઈ રહ્યા. એક બાજુ રામવાળા બારોટ્યો, બીજી બાજુ ડોળિયાના ગીગા બાપુ બારોટ બે હામામાં બેઠા. આ બાજુ બિલખા દરબાર નાજાવાળા. અને ગીત ગાયું, પણ કેવું ગીત હતું આ, તમે સાંભળતા હો છો. હવે સંભળાવું તમને. હાદા તોડિયા પાંદરા વાળા હાક લેતી બાગ સૂચા હાક ઉઠિયા બેદાર ધણકી સીધવા રાગ ધણકી ઉઠિયા રોગા ધણકી મામલા હોરા કરે માર માર હનુમત ગમ વાને એક મે થોડી બાજતા બેરંબા પેટ ઉથડી પા મેર કાળીકા જોટાળા દીક પાળ દીએ પાળે કાળીકા કે ડોળ ઢોળ મેદીને ચકોર દૂધ લાગ્યા લંકા વાળા રામચંદ્ર જેમ ધાયા ખબરવા પાડવા દૂધ મજા કિસાન. આપણે વર્ષો પહેલા આવા બધા ગીતો સાંભળતા. હવે એના સમય ફરી ગયો. તમે જો રંભા હો રંભા હો રંભા હો સાલું નક્કી નથી થતું ક્યાં હેલા જાય. આપણે કેવા કેવા ગીતો આવ્યા. આપણે બાપ દીકરી બેઠા બેઠા ચેનલ બદલાવી પડે એવા તો મૂવી આવ્યા. પેલા તો કેવા ગુજરાતી આપણી જેટલી લોક વાર્તા હતી ને એના ઉપર ઉપેન્દ્રભાઈ ત્રિવેદીએ મૂવી બનાવેલા. રા નવગણની હોય, માંગડા વાળાની હોય, પદ્મા તારો પ્રીતમ હિરણની હદમાં રહ્યો, એને જાજા કેજો જુહાર એવું મરતા બોલ્યો માંગડો. આના ઉપર ગુજરાતી મૂવી બનતા. એટલી મર્યાદા વાળા ગીતો પવિત્ર આપણા મૂવી હતા. ત્યારે છંદ યાદ આવ્યો તમારા માટે. છેલ્લા કડી મને યાદ આવી કે મજબૂત રાખું માનડું મારું હયું રહે નહીં હાથમાં. જે દિલે હતી સગળું હતું મારું સુખ એની સાથમાં. મજબૂર થઈ જીવવું રહ્યું ને નિદર નો આવતી. એ પાદર ગુમાવેલ પર મને યાદ તારી આવતી, મને યાદ એની આવતી. માંગડા વાળા શીખવાડ્યું. કવિતા સાંભળજો, આ ગીત સાંભળજો, હરિગીત છંદમાં સાંભળજો. સાંભળવા જેવું ગીત છે. શું કીધું માંગડા વાળાએ? પદમાં તારા પ્રેમની વાતું હજી સલકાય છે. મરી ગયા પછી દુનિયામાં કોઈ માણા મુલાકાત કરવા આવે ખરો? જીવતા બધા આપણે કોઈને કહી દે કે અમે તમને મળી લેવાના, અમે તમને મળવા આવશું. પણ મર્યા પછી દુનિયામાં કોઈ આવીને મળે એવું કોઈ હોય તો એ માંગડા વાળો હતો. મર્યા પછી આવીને પદ્માને મળવા આવે, ભૂત બનીને આવ્યો. અટાણે તો સાલું બ્રેકઅપ થાય તો ઇન્સ્ટામાં બ્લોક, ફેસબુકમાં બ્લોક, સ્નેપમાં બ્લોક.
આનું નામ પ્રેમ નો કહેવાય, આનું નામ પ્રેમ પવિત્ર હતા. એટલે માંગડાવાળા માટે લખ્યું, ભૂત બનીને પાછો આવ્યો, વડલા તારી વરાળ પાને પાને પર જળી, હવે કી જપાવું જાળ મને ભડકા લાગે ભૂતના. આ માંગડાવાળાના પ્રેમ માટે કીધું. કેવો પદ્માનો માંગડાવાળાનો પ્રેમ હતો પવિત્ર. પદ્માયુતા ગમે છે, હજી ભડકા પડે છે તારા નામના. તું વયો ગયો એને તો વર્ષો થઈ ગયા, હજી નદીની ભેખડમાં વરસાદ આવ્યો, પૂર આવ્યા, પોરહા વાળાના પાદરમાં હતું ઈ હારી ગયો, ખજાનો બેઠો ખોય, આ તો કામણ ગારું કોઈ પાદર તમાણું પોરહા. સાંભળજો આ કડીમાં શું કીધું. પડગા હજી સંભળાયું છે પાદર તમારે પોરહા, એ પોરહા વાળા બાપ. પડગા હજી સંભળાયું છે પાદર તમારે પોરહા, આવું કહીને એક જાવા તું હજી જોવાય છે. ધન ધન ભૂમિ સૌરાષ્ટ્રની જ્યાં પ્રેમીઓ પૂજાય છે, જ્યાં પ્રેમીઓ પૂજાય છે. મને મરીદનો શેર યાદ આવ્યો. તમે દુનિયામાં ગમે એટલી ભૂલું કરો, પણ એકવાર ભગવાન આગળ જઈને પગે લાગી લ્યો, માફી માંગી લ્યો, ઈશ્વર માફ કરી દે. યુવાનીના દિવસો ને યુવાનીની રાતો, મરી જેમ કહેતા યુવાનીના દિવસો અને યુવાનીની વાતો, ખુમારીના ગીતો અને ખુમારીની વાતો, સદીઓ સુધી બાદશાહી કરી છે ને હુકુમત વિના પણ અમે હુકુમત કરી છે. એક વર્ષ બે વર્ષ નહીં, સદીઓ સુધી બાદશાહી કરી છે અને હુકુમત વિના પણ અમે હુકુમત કરી છે. નથી પાસી પાની કરી અમે કદી પ્રણયના પંથે. યુવાનીમાં શરાબીની સોબત કરી છે તો બુઢાપામાં ફકીરોની ખિદમત કરી છે. યુવાનીમાં શરાબીની સોબત કરી તો બુઢાપામાં ફકીરોની ખિદમત કરી. નથી પાસી પાની કરી અમે કદી પ્રણયના પંથે. આને મોહબ્બત કહો તો મોહબ્બત કરી છે ને બગાવત કહો તો બગાવત કરી. એકવાર શરણમાં વયા જાવ, મારા ભોળાનાથના દુનિયાનો બાપ છે. એકવાર શરણમાં વયા જઈને ભૂલ સ્વીકારી લો, પાછો માફ જ કરી દે. શું કામ? ચપટી ભભૂત મેં ખજાના કુબેર કા. જો વિશ્વાસ હોય તો ક્યાંય માગવા નહીં જવું પડે. એની આગળ તો કુબેરના ખજાના ભંડાર પીડ્યા છે. એ મારો ભગવાન ભોળોનાથ છે. ત્યારે છેલ્લી કડીમાં શિવ તાંડવ ભગવત શંકરને ભગવાનને યાદ કરી શિવને જ્યારે ત્યારે હર 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 મહાદેવ. સમ વિશાલ જટા ઝૂટ ચંદ્રભા, આઈ શૈલ સરંગ સમ વિશાલ જટા ઝૂટ ચંદ્રભા, ગંગ કી તરંગ માલ વિમલ નીર ગાજે. હર હર મહાદેવ. એ લોચન ત્રય લાલ લાલ ચંદન કી કોરી ભાલ, કુમકુમ સિંદૂર ગુલાલ પ્રગટી વરસાજે. રુદ્રમાલ હરદયાલ દાચે. એ બમ 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 ડમરુ બાજ, બમ 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 ડમરુ બાજ, બમ 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 ડમરુ બાજ. જોગંદર જળ વરહાવો હે જટાધારી જટાળા જોગંદર. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ
અલા પશુથી કેમ રીસાણો છો? તારી નંદી પર યસવારી જટાળા જોગંદર. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. તમે તમારા ગળામાં મફલરની જેમ સર્પને વીંટાળી શકો. દુનિયામાં કોઈ ગળામાં હરપ રાખે? તમે તમારા ગળામાં મફલરની જેમ સર્પને વીંટાળી શકો, પણ ઝેર પીવાનું જીગર ક્યાંથી લાવશો? મારા ભોળા આગળ જવું પડે એટલા માટે આ કવિતામાં કીધું, તમે જગતના ઝેરને પીધા છે, તમે જગતના ઝેરને પીધા છે, ભલી અમૃતિય વરને દીધા છે. આજ મને ન જોવું ગારી જટાળા જોગંદર. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. અગ્નિ શંખ ગાવે, એ જગ 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 જગમગાટ ઠગ 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 થઈ થતાટ નવ તમ પ્રગટની રાત લલિત નાટ લાવે. તો નદ બદ હત ગૂથલીન હત 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 સત્કબીન ગદ 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 શેષકીન જુથ નવીન જાવે. આનું નામ ડાયરો જો તો ખરા બબે વરના છોકરા ઘોળ કરે. અટાણ હુઈ નો ગયો ઘરે જઈને ઈ ડાયરો છે આપણી સંસ્કૃતિ. એટલા માટે છેલ્લી કડીમાં ગમ મમ ગુગરુ ઘમાંગ ઠમ મમ જાજર ઠમાંગ ગમ મમ મમ ધો ધમાંગ ગગની શંખ ગાવે. એ હરી અજી અજી હેર હેર વિગ સતસુર બેર બેર પર ગટ ગટ ફેર ફેર નટવર નાચે, પર ગટ ગટ ફેર ફેર નટવર નાચે. વરહે તો વાગડ ભલો મારો કછડો બારે, મારો કછડો બારે. સાડમ ચારમ મેઘ મલારમ બની બહારમ જલધારમ. એ દૂર ડકારમ મયુર પુકારમ ખડિતા તારમ વિસ્તારમ. સંભારમ પ્યાર અપારમ નંદ કુમારમ નિર્ચારી. એ પહેરા ધે પ્યારી ને બલહારી ગોકુળ આવો, એ ધારી મારા 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 ગોકુળ. બોલીએ મોગલ માતની હડક મોય માતની મેલડી માતની સનાતન